श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ की જય. વાર્તા 46મી. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ, તેમાં 46મી વાર્તા આવી છે. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક બુલા મિશ્ર સારસ્વત બ્રાહ્મણ પશ્ચિમમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ. એ લીલામાં સ્વામિનીજીની સખી વિશાખાજીની તેમની સખી છે. લીલામાં એમનું નામ સુમંદિરા છે. એ લાહોરમાં પશ્ચિમ દિશામાં સારસ્વત બ્રાહ્મણના ઘેર પ્રખ્યાત. એ 10 વર્ષના થયા ત્યારે પિતાએ બુલા મિશ્રને કહ્યું, કંઈ શાસ્ત્ર ભણું તો સારું, નહીં તો મારી માફક મૂરખ રહેશો. ત્યારે બુલા મિશ્રે કહ્યું, કોઈ પંડિત નક્કી કરી મને બતાવો, ત્યારે હું ભણું. પછી લાહોરમાં એક પંડિત પાસે તેમને ભણવાને બેસાડે. ત્યારે તે પંડિતે કહ્યું, મારે 10-5 રૂપિયાથી પૂજા કરો તો ભણાવું. ત્યારે બુલા મિશ્ર ઉઠીને ઘેર આવી ગયા. ત્યારે પિતાએ કહ્યું, ઘરમાં ફરી કેમ આવ્યો? ત્યારે ઘરમાં બેઠો ભણીશ. તું જન્મથી જ ઘરમાં જ રહ્યો છે, તેથી સ્ત્રીનું કામ શીખીશ. બહાર નીકળતા લાજ લાગી હશે. ત્યારે બુલા મિશ્રે કહ્યું, અહીં તો જેની પાસે ભણવા જઈએ ને તે દ્રવ્ય માગે છે, તેથી હવે હું કાશી ભણવા જઈશ. તમે મને મેણા કેમ મારો છો? ત્યારે પિતાએ કહ્યું, તું ઘરમાંથી બહાર નીકળવાનું મન તો નથી કરતો, તો કાશી કેવી રીતે જઈશ? ત્યારે બુલા મિશ્ર ઉઠીને પિતાને નમસ્કાર કર્યા અને કહ્યું કે હું આ ચાલ્યો. પરંતુ પિતાના માનવામાં આવ્યું નહીં. એમને માન્યું કે ત્યાં એકલો જશે, કોઈ સ્થળે બેસી રહેશે, તેથી પિતા બોલ્યા નહીં અને બુલા મિશ્ર તો ચાલ્યા. રસ્તામાં ચૂન માગીને ખાય, એ પ્રકારે કેટલાક દિવસમાં કાશી આવે. ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરે અને ભણવાને પંડિત પાસે જાય. એ પ્રકારે 3 વર્ષ સુધી ભણવાનો યત્ન કર્યો, પરંતુ રંચક પણ વિદ્યા ન આવી. ત્યારે પંડિતે કહ્યું, અમે અનેક વિદ્યાર્થીને ભણાવ્યા, પરંતુ તારા જેવો ગુણ ન જોયો. 3 વર્ષ સુધી તું પણ ભણવાને મથ્યો પણ, અને હું ભણાવતા થાક્યો, પરંતુ તને અક્ષરનું પણ જ્ઞાન ન થયું. હવે તું શા માટે મહેનત કરે છે? વિદ્યા તારા ભાગ્યમાં નથી. આથી બુલા મિશ્રના મનમાં બહુ દુઃખ થયું કે વિદ્યા ભણવાને માટે ઘર છોડ્યું. આટલું દુઃખ સહ્યું, પરંતુ વિદ્યા ન આવી. તેથી હું હવે સરસ્વતી ઉપર મરીશ. પછી ગંગાજીના તીરે કાશીથી દૂર જઈ, જ્યાં કોઈ મનુષ્ય નહોતું, ત્યાં અન્ન જલ છોડીને બેઠા. એ રીતે 3 રાત અને 3 દિવસ ત્યાં પણ જળ પણ ન લીધું. ત્યારે સરસ્વતીએ ગંગાના અંદરથી બુલા મિશ્રને કહ્યું કે તું મારા ઉપર કેમ મરવાને બેઠો છે? હું તો ભગવાનની દાસી છું. ભગવાન જ્યાં મને મોકલે ત્યાં હું જાઉં, અને જગતમાં સર્વ કાર્યના કરતા તો ભગવાન છે. તે ભગવાનનું ભજન તું કર. ભગવાન પ્રસન્ન થશે તો વિદ્યા તો શું, જે ઈચ્છીશ તે મળશે. પછી મારા ઉપર મરવા બેસે તો તું ભલે મર. હું ભગવાનની ઈચ્છા વિના કોઈની પાસે ન જાઉં, અને જો ભગવાનની ઈચ્છા હોય તો શૂદ્ર ચાંડાલની પાસે પણ જાઓ અને તે પંડિત થઈ જાય. ભગવાનની ઈચ્છા ન હોય તો ભણ્યા હોય તો પણ મૂર્ખ થઈ જાય. કેવો પણ બ્રાહ્મણ હોય, પરંતુ હું ન જાઉં. આ મેં તને બતાવ્યું. હવે તારું મન આવે તો મર, ચાહે જીવ, પરંતુ ભગવાનની ઈચ્છા તને વિદ્યા આપવાની નથી. ત્યારે બુલા મિશ્રે કહ્યું, મારાથી ભગવત સ્મરણ ભજન તો બનશે નહીં, પરંતુ હમણાં સુધી તારા ઉપર મરતો હતો, તે હવે ભગવાન ઉપર મરીશ. પરંતુ વિદ્યા આવે ત્યારે જલપાન કરીશ. ત્યારે સરસ્વતી તો ગઈ. પછી તે ભગવાનનું નામ વિષ્ણુ વિષ્ણુ કહેવા લાગ્યો. રાત દિવસ કહે. ત્યારે ભગવાને સરસ્વતીને કહ્યું, તે મારા માથે મરવાને બ્રાહ્મણ બેસાડ્યો. હવે જા, મારી ઈચ્છા છે એને વિદ્યા દે અને ખાનપાન કરાવી આવ. એટલે સરસ્વતી સ્ત્રીનું સ્વરૂપ ધરી બુલા મિશ્ર પાસે આવી કહે, બ્રાહ્મણ નેત્ર ખોલો. ત્યારે બુલા મિશ્ર નેત્ર ખોલીને પૂછ્યું, તું કોણ છે? ત્યારે તેણે કહ્યું, હું સરસ્વતી છું. મને ભગવાને મોકલી છે, તેથી હવે હું તારી પાસે આવી છું. તું વિદ્યા જોઈએ તેટલી લે. બુલા મિશ્ર કહ્યું, હમણાં કાલે તો તું મને કહી ગઈ કે વિદ્યા મારા ભાગ્યમાં નથી, તો આજે હવે વિદ્યા કેમ દેવા આવી છું? ત્યારે સરસ્વતીએ કહ્યું, ભગવાનની ઈચ્છા એમ થઈ કે વિદ્યા દો. ત્યારે બુલા મિશ્રે કહ્યું, ભગવાનની ઈચ્છા હવે વિદ્યા દેવાની કેમ થઈ? પહેલાં તો ન હતી. જો પહેલાં હું 3 વર્ષ ભણ્યો ત્યારે કંઈક આવડત
અને ભગવાને હવે મને તમને તમારી પાસે કેમ મોકલી? ત્યારે સરસ્વતીએ કહ્યું, તમે રાત દિવસ ભગવાનનું નામ લીધું, તેથી ભગવાન તમારી ઉપર પ્રસન્ન થયા છે. તમારા પાપ દૂર થઈ ગયા, તેથી ભગવાને મને મોકલી. તમે મન લગાડી ભગવત નામ લીધું, તેનો આ પ્રતાપ. ત્યારે બુલા મિશ્ર કહ્યું કે ભજવાથી ભગવાનનું નામ શ્રેષ્ઠ છે, જેને લીધે ભગવાન પ્રસન્ન થયા. તો હવે હું વિદ્યા નથી ચાહતો. વિદ્યાથી ભગવત નામ મોટું જોયું, તેથી હવે તું જા. વિદ્યા મારે ન જોઈએ, હવે મારે તો ભગવાન જ આવશે, તો દર્શન કરીશ અને ત્યારે જ કહી લઈશ. ત્યારે સરસ્વતીએ ભગવાને જઈ કહ્યું, મહારાજ, એ તો વિદ્યા નથી લેતો, આપણા દર્શન ચાહે છે. ત્યારે ભગવાન પ્રસન્ન થયા કે એવો આ કાળમાં કોણ છે જે મને ચાહે, તેને હું પણ ચાહીશ. પછી ભગવાને ગંગાજીના ભીતરથી વાણી દ્વારા કહ્યું કે હે બ્રાહ્મણ, હવે તું ખાનપાન કર. 5 દિવસ થયા જલ નથી લીધું, તેથી હું તારા ઉપર પ્રસન્ન છું. વિદ્યા આદિ જે વર જોઈએ તે માંગ. ત્યારે બિલા મિશ્રે કહ્યું, મહારાજ, હવે મારે કંઈ ન જોઈએ, આપ કૃપા કરી મને એકવાર દર્શન દો. ત્યારે ભગવાને કહ્યું કે તમે અડેલમાં શ્રી વલ્લભાચાર્યજી બિરાજે છે, ત્યાં જઈ તેમના શરણે જાઓ, ત્યારે તમને મારા દર્શન થશે. ત્યારે બુલા મિશ્ર કહે, મહારાજ, એકવાર મને દર્શન દો. આપના દર્શન કરવાથી મને માયા નહીં લાગે, નહીં તો મેં ખાનપાન કર્યું અને અનેક લોકોનો સંગ થયો એટલે માયા લાગશે. પછી મનનું અને બુદ્ધિનું ઠેકાણું નહીં. વળી અડેલ જાઓ અને વચમાં જ મને મારી નાખે તો હું શું કરું? ત્યારે ભગવાને પ્રસન્ન થઈ બુલા મિશ્રને ચતુર્ભુજ રૂપથી દર્શન આપ્યા. હવે તમે અડેલ જાઓ, શ્રી આચાર્યજી તમારો મનોરથ પૂર્ણ કરશે અને તમને માયા નહીં લાગે. ત્યારે બુલા મિશ્રે દંડવત કરી વિનંતી કરી, મહારાજ, મારો અપરાધ ક્ષમા કરો. મેં આપણાથી હટ કર્યો. ક્યાં હું તુચ્છ જીવ અને ક્યાં આ પૂર્ણ પુરુષોત્તમ. મારું કહ્યું આપે કર્યું, પરંતુ આપની માયાએ મને જગતમાં અનેક પ્રકારે ભટકાવ્યો, બહુ ક્લેશ દીધો, તેથી મેં આપના દર્શનની વિનંતી કરી. ત્યારે ભગવાન બુલા મિશ્રનું સમાધાન કરી અંતર્ધાન થયા. પછી બુલા મિશ્રે ખાનપાન કર્યું, ભગવત નામનું મહાત્મ્ય જોયું, તેથી દ્રઢ વિશ્વાસ થયો. અષ્ટપ્રહર ભગવત નામ લેતા અડેલ ચાલ્યા. પછી કેટલાક દિવસમાં અડેલ આવી શ્રી આચાર્યજીના દર્શન કરી દંડવત કર્યા. ત્યારે શ્રી આચાર્યજીએ બુલા મિશ્રને કહ્યું કે તું ધન્ય છે કે આવી ધીરજ અને દ્રઢતા રાખી અને આ દેહથી ભગવાનના દર્શન પામ્યો. ત્યારે બુલા મિશ્રે શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, દર્શન થયા તે તો આપની કૃપા, પરંતુ ભગવાનના સ્વરૂપનો આનંદ છે તેનો અનુભવ નથી. તે આપ કૃપા કરીને શરણે લો ત્યારે થાય. ત્યારે આચાર્યજી કહે, હવે શરણે થઈને શું કરીશ? ભગવત પ્રાપ્તિ તો તમને થઈ ગઈ. ભગવાનનું વરદાન છે, તને વચન આપી છે કે માયા નહીં લાગે. હવે તારે શું જોઈએ? ત્યારે બુલા મિશ્રે કહ્યું, ભગવત પ્રાપ્તિ જે મુક્તિ છે તે તો હું ઈચ્છતો નથી. મને તો ભક્તિ પ્રાપ્ત થાય અને તે આપની કૃપાથી થાય, માટે શરણે લો. અને ભગવાને પણ આપને બતાવ્યા છે, તેથી હું આપની શરણે આવ્યો છું. ત્યારે આચાર્યજીએ બુલા મિશ્રને કહ્યું, જા યમુનાજીમાં સ્નાન કરી આવ. એટલે બુલા મિશ્ર શ્રી યમુનાજીમાં સ્નાન કરી અપરસમાં આવ્યા. ત્યારે આચાર્યજીએ નામ સંભળાવી નિવેદન કરાવ્યું અને કૃષ્ણાશ્રય ગ્રંથ કરી તેનો પાઠ કરાવ્યો. તેથી બુલા મિશ્રને ઠાકોરજીની લીલાનો અનુભવ થવા લાગ્યો. બધા શાસ્ત્ર, પુરાણ, વેદના આશયનું જ્ઞાન થઈ ગયું. શ્રી આચાર્યજીએ એમને માનસી ફલરૂપ સેવાનું દાન કર્યું. તેથી મન અલૌકિક થઈ ઠાકોરજીમાં લાગ્યું. પછી આચાર્યજી કહે, હવે તમે ઘરે જાઓ. ત્યારે બુલા મિશ્રે વિનંતી કરી, મહારાજ, હવે મને ઘરે શા માટે મોકલો? મારે ઘરથી શું કામ? ત્યારે આચાર્યજી કહે, તમને ઘરે એ માટે મોકલીએ છીએ કે તમારા સંગથી કેટલાક જીવો કૃતાર્થ થશે અને ભક્તિનો વિસ્તાર થશે. હવે તમને સંસાર દુઃખ તો લાગશે નહીં. જ્યાં રહેશો ત્યાં અમારી પાસે જ છો. અને જેમ ભગવાન સર્વ સામર્થ્યયુક્ત છે, તેમ ભગવતીએ પણ સર્વ સામર્થ્યયુક્ત છે. તેથી ઘરે જાઓ. માતા પિતા વૃદ્ધ છે, તમારા સંગથી એમની ગતિ થશે. ત્યારે બુલા મિશ્ર દંડવત કરી શ્રી આચાર્યજીથી વિદાય થઈને ચાલ્યા. તે કેટલાક દિવસમાં લાહોર આવ્યા.
માતા પિતાને તેમના આવવાથી સુખ થયું. પછી બુલામિશ્રે ઘર ખાસા કરી રસોઈ કરી, ઠાકોરજીને માનસી રીતિથી ભોગ ધર્યો. એક પાતળ માતા પિતાને ધરી, એક ગાયની ધરી, એક પાતળ આવ્યા ગયા વૈષ્ણવની કાઢી, કોઈ ભૂખ્યાને આપીને મહાપ્રસાદ લે. શ્રી ભાગવત, શ્રી સુબોધિનીજી, શ્રી આચાર્યજીના ગ્રંથન ભાવમાં મગ્ન રહેતા. યજમાન ક્ષત્રિય પણ ઘણા હતા, તેથી જે આવે તેમાં નિર્વાહ કરે. વાર્તા પ્રસંગ 1. લાહોરમાં એક ક્ષત્રિય બુલામિશ્રનો યજમાન હતો. તેની 2 સ્ત્રી હતી, પરંતુ સંતતિ ન હતી. તેથી કોઈએ તે ક્ષત્રિયને કહ્યું, તમે હરિવંશ પુરાણ સાંભળો તો તમારે પુત્ર સંતતિ થશે. ત્યારે તે ક્ષત્રિયે બુલામિશ્ર પાસે આવી ઘણી વિનંતી કરી કે તમે મને હરિવંશ પુરાણ સંભળાવો તો તમારી કૃપાથી મારી સંતતિ થાય. ત્યારે બુલામિશ્રે કહ્યું, હમણાં મને અવકાશ નથી, અવકાશ હશે ત્યારે સંભળાવીશ. હવે આ વાર્તા આગળ વધારે મોટી છે, તો પછી આપણે આવતીકાલે જોઈશું. જય જય શ્રી ગોખલેશ.